સુરતમાં બેદરકારીએ લીધો 4 સફાઈ કર્મીનો જીવ, ઝેરી ગેસની અસરથી કમકમાટી ભર્યા મોત. આ હૃદય કંપાવતા દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે, જ્યાં શહેરના 84 ડેરી નજીક ખાંડ બજાર વિસ્તારમાં આવેલા રથી હાઉસ ખાતે સ્થિત ઈટીપીની ટેન્ક ચેમ્બરથી સફાઈ દરમિયાન 4 સફાઈ કર્મચારીઓના મોત નીપજ્યા. પ્રાથમિક માહિતી મુજબ ટેન્કની અંદર ભરાયેલી ઝેરી ગેસના કારણે ગુંગળામણ સર્જાતા 4 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ અન્ય કર્મચારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ. ફાયર બ્રિગેડના જવાનોએ ખાસ સાધનોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ભારે જહેમત બાદ 4 શ્રમિકોને ટેન્કમાંથી બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે તેમને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તપાસ બાદ 4ને મૃત જાહેર કર્યા. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સફાઈ કામદારોની સેફટીનું કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નહોતું. પોલીસે આ ઘટના પાછળ કોન્ટ્રાક્ટરની બેદરકારી સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. इसमें हम ये देख रहे हैं कि इसमें किसकी बेदरकारी है, क्योंकि सेफ्टी प्रोटोकॉल जहाँ तक प्रिलिमिनरी इन्वेस्टिगेशन में आया है कोई सेफ्टी प्रोटोकॉल फॉलो नहीं किया गया है. फिर भी हम इसमें डिटेल इन्वेस्टिगेशन करेंगे. આ તરફ સુરતના ઓલપાડના સાયણમાં આગની ઘટના સામે આવી. કાપડ બનાવતી ફેક્ટરીમાં અચાનક વિકરાળ આગ લાગી. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. જો કે આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. રાજ્યમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ. રાજ્યમાં રવિવારના દિવસે અકસ્માતોની હારમાળા સર્જાઈ. અલગ અલગ 3 અકસ્માતોમાં 4 લોકોના મોત નીપજ્યા. આપની ટીવી સ્ક્રીન પરની અકસ્માતની 3 તસવીરો જુઓ, જેમાં ક્યાંક ટેન્કરને અકસ્માત નડ્યો તો ક્યાંક બાઇક ખાડામાં ખાબકી તો ટ્રિપલ અકસ્માતમાં કાર આંબી ગયો. સુરતના ઉમરપાડા માંડવી રોડ પર દૂધ ભરેલ ટેન્કરને અકસ્માત નડ્યો. જંગલ વિસ્તારમાં ગંભીર અકસ્માતમાં ટેન્કર ચાલકનું મોત નીપજ્યું. ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર ડિવાઈડર કૂદી નીચે ખાડામાં પડ્યું. અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થઈ ગયું. લોકોનું કહેવું છે કે ટેન્કર ચાલક નશાની હાલતમાં હતો. સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી મૃતદેહનો કબજો મેળવી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી. આ તરફ અરવલ્લીના ભિલોડા પાસે આવેલા નાંદોજ ડાયવર્ઝન નજીક ગમકવાર અકસ્માત સર્જાયો. મોડી રાત્રે એક બાઇક અચાનક રોડ નજીકના ઊંડા ખાડામાં ખાબકી હતી. આ બાઇક પર સવાર 2 સગા ભાઈઓ સીધા 50 ફૂટ ઊંડા ખાડામાં પડ્યા. આ ભયાનક દુર્ઘટનામાં એક ભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે બીજો ભાઈ ગંભીર રીતે ઘાયલ થયો. ઘટનાની જાણ થતાં જ મોડાસા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં દોડી ગઈ. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ મૃતદેહને ખાડામાંથી બહાર કાઢ્યો. પોલીસે આ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભાવનગરના રિંગ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. બાઇક, કાર અને ટ્રક વચ્ચે અકસ્માતથી રિંગ રોડ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. આ ગોજારા અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા. કાર ચાલકે બાઇકને ટક્કર મારી ટ્રક પાછળ ઘૂસી જતા બાઇક 100 મીટર જેટલું રસ્તા પર ફંગોળાઈ ગયું. કારમાં સવાર અને બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી, જેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે. આ તરફ મહેસાણામાં એમ્બ્યુલન્સનો અકસ્માત થયો. મહેસાણાના વિસનગરના પાલડી ચોકડી પાસે દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. 15 દિવસ અગાઉ અકસ્માતમાં ઘાયલ યુવાનને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. તે અકસ્માતનો ભોગ બનેલા દર્દીની એમ્બ્યુલન્સને અકસ્માત થયો. એમ્બ્યુલન્સમાં સવાર ઘાયલ દર્દી વિજય ઠાકોરનું મોત થયું. એમ્બ્યુલન્સમાં સવાર ચાલક અને મૃતક દર્દીના પિતા અને ભાઈ ઘાયલ થયા. રોંગ સાઈડ આવી અકસ્માત કરનાર કાર ચાલક ફરાર થઈ ગયો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વડોદરા દિલ્હી એક્સપ્રેસ મુંબઈ હાઈવે પર ગોજારા અકસ્માતમાં 4 લોકોના મોત. મોડી રાત્રે પાદરા સમિયાલા નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. ગાડીમાં કુલ 8 લોકો સવાર હતા. અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી. પરિવાર મહેસાણા જવા નીકળ્યો હતો. રસ્તો ભૂલી જતા સમિયાલા પહોંચી ગયા. વડોદરાના અપાણ ગોત્રી વિસ્તારના રહેવાસી આ લોકો મહેસાણા જવા નીકળ્યા હતા, જે તેમની કારને અકસ્માત નડ્યો હતો. વાપીમાં યુવકને જાહેરમાં તાલિબાની સજા આપી તો પાટણમાં ડિમોલિશન દરમિયાન પથ્થરમારાનો પ્રયાસ. વાપીના ડુંગરા વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જ્યાં 2 અસામાજિક તત્વોએ એક યુવકને જાહેરમાં લાકડીઓ અને દંડા વડે બેરહેમીથી ઢોરમાર માર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ખૌફનાક વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ બંને શખ્સો કાયદાના કોઈ પણ ડર વગર યુવક પર તૂટી પડ્યા છે અને તેને નિર્દયતાથી ફટકારી રહ્યા છે. ભોગ બનનાર યુવકે કોઈ છોકરીની છેડતી કરી હોવાની ચર્ચા છે, જેની સજા આપવા માટે આ તત્વોએ પોતે જ કાયદો હાથમાં લીધો. હજુ સુધી આ મામલો પોલીસ ચોપડે કોઈ સત્તાવાર ફરિયાદ સાથે નોંધાયો નથી. ત્યારે સવાલ એ ઉઠે છે કે વાપીમાં ખાખીનો ખૌફ કેમ ઓગળી રહ્યો છે.
આ તરફ પાટણમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પથ્થરમારાનો પ્રયાસ થયો. નગરપાલિકાના ચીફ ઓફિસરે પદ્મનાથ વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જેમાં દબાણકારોનું ટોળું હાથમાં પથ્થરો લઈને ફરતું જોવા નજરે પડી રહ્યું છે. આ ટોળું હાથમાં પથ્થરો લઈને નગરપાલિકાના કર્મચારીઓ સામે પહોંચ્યું. ગેરકાયદેસર વસવાટ હટાવવા દરમિયાન માથાકૂટ થઈ હતી, જે બાદ પોલીસને જાણ કરાતા બબાલ કરનારાઓની અટકાયત કરાઈ હતી. વલસાડમાં ડિલિવરી બોયે 13મા માળેથી લગાવી મોતની છલાંગ. વલસાડ શહેરમાં ધ્રુજાવી દેતા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ડિલિવરી બોયે 13મા માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં આવેલી દમણગંગા બિલ્ડિંગના 13મા માળેથી યુવકે મોતની છલાંગ લગાવી દીધી. યુવકના આપઘાતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક 13મા માળેથી કૂદીને મોતને વહાલું કરી લે છે. મૃતક યુવકની ઓળખ માનવ તરીકે થઈ છે, જે ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. પ્રાથમિક માહિતી મુજબ માનવ પર દેવું વધી ગયું હોય અને તે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યો હતો. આ જ આર્થિક તંગીથી કંટાળીને આખરે તેણે આત્મઘાતી પગલું ભર્યું હોવાની શંકા સેવાઈ રહી છે. મહત્વની વાત એ છે કે માનવના પરિવારમાં હવે માત્ર તેની માતા અને બહેન જ બચ્યા છે, જેમનો સહારો છીનવાઈ ગયો છે. સુરતમાં ચાની કિટલીએ બબાલમાં 2 મિત્રોના લાઈવ મર્ડર. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે. સુરતના સિંગણપુરમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી છે. મોડી રાત્રે ચાની હોટલે 2 મિત્રો ચા પીવા ગયા. તે દરમિયાન સામાન્ય બાબતે અન્ય યુવકો સાથે ઝઘડો થયો અને તે ખેલાયો ખૂની જંગ, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ટી સ્ટોલ પર બબાલ કરી બાદમાં મારામારી કરી રહ્યા છે. 10 થી 15 જેટલા યુવકો હથિયારો સાથે બંને મિત્રો પર હુમલો કર્યો, જેમાં હર્ષિલ પાટીલ અને ભટ્ટુ માળી નામના યુવકને ચપ્પુના ઘા મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. લોહી લુહાણ હાલતમાં બંનેને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા, પરંતુ ટૂંકી સારવારમાં જ મોત નીપજ્યા. બંને મિત્રોના મોતથી પરિવાર પર આપ ફાટ્યું. હાલ સિંગણપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ફરી એકવાર સુરત પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. મોંઘવારીના મારથી જનતા ત્રસ્ત. ગેસ સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો ઝીકાયો. મોંઘવારીના મારથી ત્રસ્ત જનતાની કમર તોડતા વધુ એક મોટા સમાચાર આવ્યા છે. પેટ્રોલ ડીઝલ બાદ હવે રસોડું ભડકે પડ્યું છે. હવે સામાન્ય માણસ માટે પેટનો ખાડો પૂરવો પણ મોંઘો બન્યો છે, કારણ કે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સીધો 29 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકી દેવામાં આવ્યો છે. ગઈકાલ સુધી જે સિલિન્ડર 920 રૂપિયામાં મળતું હતું, તેના માટે આજથી ગ્રાહકોને 949 રૂપિયા ચૂકવવા પડશે. આંચકો નાનો નથી, કારણ કે છેલ્લા માત્ર 3 મહિનામાં ઘરેલું એલપીજીના ભાવમાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. દેશભરના કરોડો ગ્રાહકો પર આંકડો બોજ થોપી દેવાયો છે. ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી અમદાવાદની ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક તરફ પેટ્રોલ, ડીઝલ, શાકભાજી અને તેલના ભાવ આસમાને છે, ત્યારે બીજી તરફ ગેસના બાટલા થયેલા આ વધારાને કારણે ગૃહિણીઓનું આખું બજેટ વેરવિખેર કરી નાખ્યું છે. સવાલ એ થાય છે કે સામાન્ય માણસ કમાય કેટલું અને ચૂકવે કેટલું? શું રસોઈ બનાવી હવે મધ્યમ વર્ગ માટે પણ લક્ઝરી બની જશે? નવો ભાવ લાગુ થઈ ગયા છે, ત્યારે જનતાના ખિસ્સા પર પડેલો આ નવો ડામ કેટલો આંકડો સાબિત થાય છે તે જોવાનું રહ્યું. જે સિલિન્ડરના ભાવ ઓલરેડી સરકારે વધારેલા તો હતા જ, પરંતુ હજી પણ વધાર્યા છે. તો મારી સરકારને એવી અપીલ છે કે હવે આ ભાવ વધારો જે છે એને વધારવો જોઈએ નહીં. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો. લ્યુબ્રિકન્ટ ઓઇલમાં 30% સુધીનો ભાવ વધારો. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાડી ક્ષેત્રમાં સર્જાયેલી અસ્થિરતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેની સીધી અસર હવે લ્યુબ્રિકન્ટ અને એન્જિન ઓઇલના બજારમાં જોવા મળી રહી છે. વાહનો, મશીનરી, ખેતીના સાધનો તેમજ ઔદ્યોગિક એકમોમાં વપરાતા વિવિધ પ્રકારના ઓઇલના ભાવમાં અંદાજે 30% સુધીનો વધારો નોંધાયો છે. ભરૂચના વેપારીઓનું કહેવું છે કે ઓઇલની અગ્રણી કંપનીઓએ ભાવમાં ધરખમ વધારો કર્યો, જેના કારણે ગ્રાહકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જ્યારે નાની ઓઇલ કંપનીઓ માટે બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. પરિણામે મોંઘવારીનો વધુ એક ફટકો સામાન્ય નાગરિકોને સહન કરવો પડી શકે છે. તો આ તરફ એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. એલપીજી ભરેલું વધુ એક જહાજ પોરબંદર પહોંચ્યું. 6600 મેટ્રિક ટન ભરેલું બ્રેવ જહાજ જેટી પર પહોંચ્યું. ઈરાનના ખર્ગ આઇલેન્ડથી એલપીજીનો મોટો જથ્થો લઈ જહાજ પોરબંદર પહોંચ્યું. આ ટેન્કરનો એલપીજીનો જથ્થો જાવર વિસ્તારમાં આવેલા ગાજ એલપીજી ટર્મિનલ ખાતે ઠાલવવામાં આવ્યો. ચોમાસા પૂર્વે તાપીમાં ધરતીપુત્રો ખાતર માટે લાઇનમાં લાગ્યા. ચોમાસું હજુ બેઠું નથી, ત્યાં તો ધરતીપુત્રોના કપાળે ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ છે. ચોમાસા પૂર્વે ધરતીપુત્રો ફરી લાઇનમાં લાગ્યા છે. આ દ્રશ્યો તાપીના છેવાડાના નિઝર તાલુકાના રૂમકી તલાવ ગામના છે, જ્યાં યુરિયા ખાતર માટે ખેડૂતો ફરી કતારમાં લાગ્યા. વહેલી સવારે 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં ખેડૂતો ખાતર લેવા લાઇનમાં લાગી જાય છે. ખાતર નહીં મળે એવા ભયથી વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતો ખાતર માટે લાઇનમાં ગોઠવાઈ જાય છે. જગતનો તાત જે ખેતરમાં હોવો જોઈએ તે આજે વહેલી સવારથી ખાતરની લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યો છે. ત્યારે આ પરિસ્થિતિ ક્યારે સુધરશે તે મોટો સવાલ છે. સીએમના નિવાસસ્થાને મળી ભાજપના રાજ્યસભા ઉમેદવારોની પરિચય બેઠક.
રાજ્યસભાની આવનારી ચૂંટણીને લઈને ગાંધીનગરમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્યસભા ઉમેદવારોની પરિચય બેઠક યોજાઈ, જેમાં રાજ્યસભાના ઉમેદવારો તેમજ ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન રાજ્યસભાના ઉમેદવારો અને ટેકેદારોની સહી લેવામાં આવી અને ઉમેદવારી પ્રક્રિયા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠક દરમિયાન અનૌપચારિક ચર્ચાઓ પણ થઈ. ખાસ કરીને કોંગ્રેસ તરફથી ઉમેદવારી ફોર્મ ભરાય તો રાજકીય સ્થિતિમાં શું રણનીતિ રાખવી તે મુદ્દે પણ ચર્ચા થઈ. મહત્વનું છે કે ભાજપના રાજ્યસભાના ચારેય ઉમેદવારો 8 જૂને બપોરે 12:39 વિધિવત રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. ઉમેદવારી પ્રક્રિયા પૂર્વે પાર્ટી સંગઠન દ્વારા તમામ દસ્તાવેજોની તપાસ અને જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરાઈ હતી. શેત્રુંજય ડુંગર પર વનરાજાની લટાર, યાત્રિકોની બેગ લઈને જંગલમાં ભાગ્યો સાવજ. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શેત્રુંજય ડુંગર પરથી એક આશ્ચર્યજનક વિડીયો સામે આવ્યો છે. પવિત્ર શેત્રુંજય ડુંગરના પગથિયા પર અચાનક સિંહ આવી ચડતા યાત્રિકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. ગીરના જંગલમાંથી વિહરતો આ વનરાજ ડુંગર પર આવી પહોંચ્યો, જેને જોઈને શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અને ડરના મારે પોતાની યાત્રા વચમાં જ સ્તંભાવી દેવી પડી.